હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આપણે પહેલાંના વિડીયોમાં કુર્તીનું કટિંગ કેમ થાય તે જોયું હતું. આજે આપણે કુર્તીની સિલાઈ કેમ થાય તે જોઈશું. હું આ કુર્તી અસ્તરવાળી કુર્તી સીવું છું. તેના માટે પહેલાં મેં અસ્તરને આ રીતે રાખી લીધું છે. હવે તેના ઉપર કુર્તીને આ રીતે સૌડો ભાગ અંદરની તરફ રાખીને આ રીતે પિન લગાવી લઈશ, જેથી આપણે અસ્તર અને કુર્તીનું કાપડ બંને હલે નહીં. હવે બંને ભાગમાં મેં પિન લગાવી લીધી છે. હવે આપણે ગળામાં સિલાઈ લગાવી લઈશું. ગળામાં આ રીતે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. હવે આપણે આમાં કટ લગાવી લઈશું, જેથી આપણો ગળો એકદમ સરસ રીતે ઉથલી જશે. હવે આપણે આ ભાગને આ રીતે રાખી દઈશું અને અસ્તરની તરફ આપણે એક સિલાઈ લગાવી લઈશું. આપણે અસ્તર તરફ સિલાઈ લગાવી ગઈ છે. હવે આમાં આપણે ઇસ્ત્રી ફેરવી દઈશું, જેથી આપણી સિલાઈ એકદમ સરસ રીતે બેસી જશે. હવે આપણે અસ્તરને જોઈન્ટ કરવાનું છે. તેના માટે હું આ રીતે બંને તરફ પિન લગાવી લઈશ, જેથી આપણું અસ્તર અને કુર્તીનું કાપડ હલે નહીં. હવે આપણે ફરતી સાઈડ આ રીતે સિલાઈને લગાવી દઈશું. આ રીતે વધારાની કાપડને આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. તેના માટે સવડા ઉપર સવડો ભાગ આ રીતે રાખી દઈશું અને શોલ્ડર ઉપર સિલાઈને લગાવી દઈશું. શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે સ્લીવને લગાવી લઈશું. મેં સ્લીવને આ રીતે લઈ લીધી છે. હવે પહેલાં આપણે સ્લીવની નીચેની પટ્ટીને વાળી લઈશું. આ રીતે આપણે પટ્ટીને વાળીને સિલાઈ લગાવી દઈશું. હવે આપણે સ્લીવને લગાવી લઈશું. તેના માટે સ્લીવને મેં પહેલાં આ રીતે વાળી લીધી છે. નાનો ભાગ આપણે આગળની તરફ આવશે, મોટો ભાગ આપણે પાછળની તરફ આવશે. એ રીતે આપણે સ્લીવને લગાવી લઈશું. સ્લીવ આપણી લગાવાઈ ગઈ છે. હવે આપણે કુર્તીનું ફિટિંગ કરી લઈશું.
તેના માટે હું બંને સાઈડ આ રીતે 1.5 ઇંચ પર માર્ક કરી લઉં છું. 2 ઇંચ આપણી સિલાઈ માર્જિન હતી, એમાંથી અડધો ઇંચ આપણે લૂઝિંગ રાખવાનું છે અને 1.5 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. હવે આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. બોટમ હું અહીંયા 5.5 ઇંચ લઉં છું. જેટલી બોટમ હોય તેટલા પર માર્ક કરી લઈશું. ત્યાં પણ આપણે સીધી લાઈનને જોઈન્ટ કરીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે અહીંયા સુધી જ સિલાઈને લગાવી લઈશું. હવે આપણે કુર્તીને ફેરવી લઈશું અને બીજી જ સિલાઈ આપણે બાજુમાં લગાવી લઈશું. આ રીતે આપણે બંને સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે કાપાને ઓટી લઈશું. તો પહેલાં આપણે નીચેની તરફથી આ રીતે એક વળું પછી 2 વાર આ રીતે વાળીને આપણે સિલાઈને લગાવી દઈશું. આ રીતે આપણે કાપડને ગોઠવતા જઈશું અને કાપાને ઓટતા જઈશું. હવે આ ભાગને આ રીતે આપણે ફેરવી લઈશું. સામેની તરફનો ભાગ આપણે આ રીતે રાખીને ત્યાં પણ આપણે આ રીતે વાળી લઈશું. આપણા કાપા પણ ઓટાઈને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. આ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણે કાપામાં પણ સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે નીચેની પટ્ટીને આ રીતે વાળી લઈશું. નીચેના ભાગમાં પણ આપણી પટ્ટી ઓટાઈને તૈયાર થઈ ગઈ છે. કુર્તી આપણી સિવાયની તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.